છોટાઉદેપુર જિલ્લામાં તરબૂચનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર રોજના 150 ટન તરબૂચ વેચાતા હોવાનો અંદાજ છે। છોટાઉદેપુરના 7 તાલુકાની વાત કરીએ તો તરબૂચની ખેતી અહીં ફૂલબહારમાં થાય છે। અહીં નદીઓમાં અને ખેતરોમાં તરબૂચની ખેતી પુષ્કળ માત્રામાં કરવામાં આવે છે અને જે તરબૂચને ઉનાળામાં આપણે અમૃત સમાન ગણીએ છીએ, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। ઉનાળામાં લોકો તેનું ખૂબ સેવન કરતા હોય તેની ખેતી જ્યારે છોટાઉદેપુરમાં પુષ્કળ માત્રામાં થતી હોય ત્યારે અહીંની વાત કરીએ તો ખેડૂતોના જણાવ્યા અનુસાર રોજનો 150 ટન તરબૂચનો અહીં વેચાણ થઈ રહ્યું છે। અહીં છોટાઉદેપુરના તરબૂચ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પણ સપ્લાય થાય છે। ઓરસંગ નદી સહિત અન્ય નદીઓમાં તરબૂચની ખેતી ખૂબ જ જાણીતી છે। લીલા તરબૂચ, પીળા તથા લીલા પટ્ટાવાળા તરબૂચનું અહીં ઉત્પાદન થાય છે। જેટલી ગરમી વધુ પડે એટલું જલ્દી તરબૂચ તૈયાર થાય છે। આ તરબૂચની ડિમાન્ડ છોટાઉદેપુરમાં સ્થાનિક તો ઠીક, પરંતુ અન્ય શહેરોમાં પણ હોય છે, જે પ્રતિ ટનના વજનમાં બહારના શહેરોમાં સપ્લાય થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાતા તરબૂચ માનવના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી હોય છે। આ તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે, જે પાણીનો શોષ નથી પડવા દેતું, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, પાચન સુધારે છે, વજન ઘટાડે છે, ત્વચા સ્વસ્થ રાખે છે, જેમાં રહેલું લાઇકોપીન અને સિદ્રુલિન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। આ તરબૂચનું સેવન માનવ જીવન માટે કાળઝાળ ગરમીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે। તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। જેમ કે પાચન, માનવ શરીરની અંદર પાચનની જો કોઈને તકલીફ હોય તો એની અંદર પણ પાચન તંત્રના તમામ પ્રકારના રોગોનું નિવારણ આ તરબૂચ ખાવાથી થાય છે। સાથે સાથે તરબૂચ ખાવાથી પાણીની માત્રા વધારે રહેલી હોવાથી માનવ શરીરમાં ડિહાઇડ્રેશનનો જેને પણ પ્રોબ્લેમ હોય છે તેને પણ દૂર કરવાનું આ કાર્ય તરબૂચ ખાવાથી દૂર થાય છે। આમ જોવા જઈએ તો તરબૂચ એ માનવ શરીર માટે ખૂબ સ્વાસ્થ્યરૂપ સાબિત થયું છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂતો દ્વારા આ તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે। પરિમલ પટેલ, ચલામલી।